તમારો ભરોસો અમને ભારી હે પોકરણ ગઢના અજમીર રાય હે રામા. જેને જેને ભગવાન ઉપર ભરોસો કર્યો છે સાહેબ, ભક્તિ કરતા પાછું ભરોસો હોવો જોઈએ, અને ભરોસાની હાથે પાછી નીતિ હોવી જોઈએ. હું ઘણી વખત કહું છું, એકલો ભરોસો કામ નહીં લાગે. પાછળ કોણ છે ભાઈ? આપણું ગામ સુધી આવું હરાડોટી વાઈ ગયેલા. આપણા ગામમાં સારું છે એમ કેટલો પણ છે લાગે માલ બગડેલો. બીજા ગામડામાં અમે જઈએ ને તો ખબર પડે, ઘણા પાછળ ધમાલ કરે, કોઈ ગમુન પાછળ ગાળો હતી દે એવું બધી સાંભળીએ અમે, પણ આપણા ગામમાં થી સેવા લાગે. કયા પ્રકારની જાત ઘડાયેલી કઈ ખબર જ નહીં પડતી. એમ કરતા ઘેરજીને સુઈ જતા હોય હાર. બરાબર ને? આ ભાઈએ કેટલો ખર્ચો કર્યો છે, નીપો હતો જતા જ રહ્યો ને. આપણે કઈ જબરજસ્તી નો સોદો છે જ નહીં ભાઈ. અહીં તો મનડા માને એનું કામ છે, બાકી અહીં કોઈના બાપની તેવડ નહીં, એમને કોઈનો મેળ પડી જાય. અરે કમારી સૈયર રે એવા મનડા માને તો ભક્તિ ઓર જોર. અરે કમારી સૈયર મનડો માને તો ભક્તિ ઓરજો. સાહેબ, હમણાં મહારાજે આપણને બહુ સરસ વાત કરી. આવા હોય ને સાહેબ, ક્યારે પણ કોઈનું સીધું નહીં પડવા દે. મેં બી ભૂખા રહું और તું બી ભૂખા રહે. મેં આવો રહું ને તું હજી આવો મારા જેવો જ રહે. આવું વિચારવા વાળા ઘણા હોય. એવું નહીં કે આપણાથી નહીં થાય તો કઈ નહીં સાહેબ, કોઈ કશું કરે એને આંગળી કરો, એને ટેકો કરો, એને મદદ કરો, એનો સહયોગ કરો, કારણ આ ધર્મનો પ્રસંગ છે. પણ આ હાટકા આજે નાખે ને દેવોને ત્યાર સુધી વિચારતા રહે. સતયુગથી ચાલે છે, હમણાં નવા નહીં. આવો યજ્ઞ થતો ને ત્યારે ત્યાં રાક્ષસો હાટકા નાખવા આવતા હતા. હમણાં એ યાદ હશે લાગે. પાછા હોય ટીલા વાળા. આ મહારાજ હમણાં બહુ સરસ કીધું, જીવતા ના બળશો ના બળશો. આ વાત હાસી. અમને પોહાતું જ નહીં એટલે શું કરે બચારા. બેસાર ગોદડા ઉઠીને ઘર જઈને સુઈ જવાનું કહું મેં. આજે કદાચ આપણે આવો મજાનો સુંદર અવસર સાહેબ, પાપી હોય એ પાવન થઈ જાય. તમે જેસલ ની વાત જોવો છો ને, જેસલ કેવો પુરુષ, જેને જેસલ નું નામ લેતા સાહેબ કોઈ પણ ધ્રુજ એવો પુરુષ. એક અલખના પાટના અજવાળે પોકી ગયો અને જેસલ માંથી પીર થઈ ગયો. આ પાટના અજવાળા કોઈ નાની વસ્તુ નથી. પાપી પણ પાવન થઈ જાય. વાલિયા જેવો લૂંટારો સાહેબ એક ઘડીની અંદર કદાચ નારદને ભેટો થવાથી વાલ્મીક ઋષિ બની ગયો. સંત કબીર સાહેબને આપણે આ હરસુંડાની વાત બધા જાણીએ છીએ. લક્ષ્મણદાસ સાહેબને શિકારીનો ધંધો કરતા, શિકાર કરતા, જોડો ભરીને મારી લઈને જતા હતા ને રસ્તામાં મળ્યા મહાપુરુષ. આ શું છે? અને એટલું પૂછ્યું જીવતા છે કે મરેલા? પણ જવાબ ન આલે. તમે જીવતા છો કે મરેલા? પૂછ્યું જીવતા છે કે મરેલા? સાહેબ ધર ધ્રુજવા લાગ્યો કે હવે બોલવું શું? જીવતા નહીં કહેવાય ને મરેલા નહીં કહેવાય. હતા મારેલા, મારીને મય નાખેલા હતા, પણ આમ ખોળો ખંકેર્યો ને ત્યારે પછી આ ભજન નહીં બોલતા બધા. પછી કે જીવતા પંખીડા ઉડાડ્યા. આડીની અવસરીએ વેગે વહેલા આવજો. આજ મારા નોધારાના આધાર. નોધારાનો આધાર આવ્યો છે, પણ તોય છતાં આપણને નહીં પૂજે તો શું કરીએ? આપણે એક જ્યોતિનું બહાનું લઈને, એક પાઠનું બહાનું લઈને આ સાધુ સંતોની હાજરીમાં, અલખની હાજરી, પરમાત્માની હાજરી સાથે આપણે બધા બેસીને હળી મળીને ભજન કરો, સત્સંગ કરો સાહેબ. અને સત્સંગ આપણે ઉતારવું પડશે જીવનમાં. હવે તો એક કહેવાના ધણી છીએ, પાડવાનું તમારે છે. મેં કાલે પ્રોગ્રામમાં કીધું હતું કે
ઘણા પ્રોગ્રામમાં હું એક વસ્તુ કહું છું કે આપણને કોઈ સારું બિયારું આપે ને, એ બિયારાને કેવી રીતે વાવેતર કરવું ને તમારા હાથની વાત છે. આપણને આવો રૂડું મનુષ્ય તન મળ્યું છે, આવો અવસર મળ્યો છે, અને ભક્તિમાં કોઈ નાતી જાતિ કરશો નહીં પાછા. નહીં તો અહીં સુધી તમને પાછું ઘાટમાં એમ દેખાય પેલો બારીઓ ગુરુ આ રાઠવો ગુરુ એમ થતું હોય તો એ તમે સાંભળ્યા કહેવાય. સાંભળ્યા કોણ? જોવા વાળા. તમને એ દ્રષ્ટિ દેખાય ને આ બારીઓ ગુરુ ના રાઠવો ગુરુ એમ થઈ જાય, તમે પછી તમારી દ્રષ્ટિ અષ્ટવક્રા જેવું થાય. એ પાછું આવું નહીં જોઈએ તો જ ગુરુ થાય, બાકી એમને એમ થાય નહીં. કદાચ આ ભાઈને આપણે કિરકંઠથી પહેરાવી દઈએ આયા કે ઓહ મેં રાઠવો ગુરુ કરી એમ થાય તો ભૂલ. ગુરુ કોઈ રાઠવો કે બારીઓ કે બ્રાહ્મણ કે પટેલ કે પાટીદાર હોતો નથી ભાઈ. ગુરુની કોઈ નાતી જાતિ નથી હોતી. અને તમને એક વસ્તુ કહું, હમણાં આપણે રાજગઢ બધા દવાખાને જાય છે ને, મુસલમાન છે એ ભગત તો નહીં થાય, ગોળી બધા ખાય છે ને, તઈ કોઈને નહીં નડે. ગુરુ મેં પાછું કોકને દેખાય ખરો, એટલે આપણે ઉષાનાથ ના રાઠવો કઈ થી મોદી કાઢીએ. રોહિદાસ સમારને સાહેબ રજપૂતની દીકરી જેને ગુરુ કર્યા. નહીં તો કબીર સાહેબ ને કેટલા લોકો કાઢ્યો નહીં. હું તો કહું કેટલાક તો ધક્કો માર્યો કબીર સાહેબ ને. શાસ્ત્રો આજે પોકારીને કહે છે કબીર સાહેબ ને ધક્કો મારીને બહાર કાઢ્યા બ્રાહ્મણ જાતિના લોકો. કેમ કે કબીર સાહેબ વણકર એરિયાની અંદર રહેતા હતા. એમના પાલક માતા પિતા હતા ને એમની રહેવાની જે નગરી હતી ને એ વણકરની એરિયા હતો ને એની અંદર રહેતા હતા. એ બ્રાહ્મણો એમને કાઢી મૂકતા. પણ એ બધું નીકળી જાય ને, આ નાતી જાતિ દેહ ની આવે, અંદર મહી છે એની તમારી ઓરિજિનલમાં નાતી જાતિ આવતી નથી ભાઈ. તમારી હોતી નહીં મળે. આ તો તમે ઉપરના કોથળાની નાતી જાતિ લઈ રહ્યા, બાકી મય માલ પડ્યો ને એ બધામાં હરકો જ છે. જેને આપણે આત્મા કહીએ, આત્મા તત્વ કોઈ દર જુદું રહેતું નથી. એટલે કબીર સાહેબ નું એમ કેવું હશે કદાચ કે કબીર કુવા એક હે પનિહારી અનેક, ન્યારે ન્યારે બર્તન ભયો પાણી સબમાં એક. આજે તમે જોવો ને તો માટલા બધા જુદા જુદા છે. પેલા બાઈઓ બેઠી છે, આપણા ભાઈઓ બેઠા છે. આમાં કોઈ કદાચ નાતી જાતિમાં આપણે ગોઠવતા એ બધી પણ ઉપરના પડના છે. મય જેને આપણે જે ઈશ્વરીય તત્વ રહેલું છે સાહેબ, એની કોઈ નાતી જાતિ હોતી નથી. અને ભક્તિમાં જ્યાં સુધી સંશય હશે ત્યાં સુધી આપણે ભક્તિ ના કરી શકીએ. ગુરુ બિન જ્ઞાન ના ઉપજે, ગુરુ બિન મીટે ના ભેદ, ગુરુ બિન સંશય ના ટળે, ભલે વાંચો ચારો વેદ. સંશયને મટાડવો હોય તો સાચા સદગુરુનો સંગ કરો. કરવાયા પણ આ ગુરુજીના સંગ, એ સાચા સદગુરુના સંગ. બતાવે ઘર આપણા રે જી. કરવાય આપણા ગુરુજીના સંગ, સાચા સદગુરુના સંગ. કરો તો સાહેબ સદગુરુનો સંગ કરજો ભલે. પણ ઘણી વખત પાછું એ થાય છે કે સદગુરુ કેવું કોને? તમને તમારી ઓળખાણ કરાવે, તમને ઈશ્વરની અનુભૂતિ કરાવે કે તમને આ પરમાત્મા શું છે એ નક્કી કરાવે. સાહેબ આ જગત શું છે? તમે ક્યાંથી આવ્યા છો, ક્યાં જવાના છો, હાલમાં શું કરી રહ્યા છો ને ક્યાં જઈને સમાવાના છો, પણ શું કરવાથી ક્યાં જવાશે? આપણે બધા કોઈ જાય ના આવે એટલે કે ભગવાનને ઘેર પહોંચી ગયા એમ કે ખરા. પણ મહારાજ હમણાં કીધું ને, પરમાત્મા સુધી પહોંચવું હોય તો ગુરુ પાસે જઈને સાચા નામની સમજણ મેળવી અને ભજન કરો, ત્યારે ઈશ્વરની ગતિને પામે. બાકી તઈ આ બધા જાય ત્યાં જવું હોય તો તમારે કશું દીવાની જરૂર નહીં, અગરબત્તા નહીં બગાડવાના. સડતે પાણી જવું હોય તો જોર કરવાનું, બાકી એમને ધોવાઈને જતું હોય તો અમથા પડી જ રહેવાનું. એ લીધે ડેમ મેં સદગુરુ મહારાજનો તઈ જોર કરવાનું કશું નહીં આવે. તઈ તો ધોવાઈને લીધાય. એ તો સામે પાણી સડવું હોય ને, ઈશ્વર તરફ જવું હોય ને, તમારી ગતિને પ્રાપ્ત કરવી. માછલી ઉપર સડે ને તે તમને ખબર પડે, હર દિન જાય. આ જગતને અમે નડીએ છીએ એનું કારણ અમે ઉષા સડીએ છીએ ને એટલે ઘણાક ને નીપો હતું.
શું કરવા? વેગ જુદો છે, જગતનો વેગ જુદો છે અને સંતોનો વેગ જુદો છે સાહેબ. એટલે આમ થાય છે, સામનો થાય છે. અને તમારે જે આવે તો અમે જે પાહ વળીએ એ પાહ વળજો. હા, જે બાજુ રામ વળ્યા છે, જે બાજુ કૃષ્ણ વળ્યા છે, જે બાજુ કબીર સાહેબ વળ્યા છે, જે બાજુ કરુણા સાગર ભગવાન વળ્યા હોય સાહેબ, એ બાજુ આપણે વળશું તો આપણે એ ગતિને પામશું. બાકી ખાલી એમના ગાયણા ગાવા રહીશું ને તો મેળ પડવાનો નથી. એમના ખાલી ગાણા ગાવાથી કશું નહીં થાય. એ જેવું કીધું એવું કરવું પડશે. શાસ્ત્રોમાં આપણને જે કીધું એ પ્રમાણે આપણે વરવું પડશે, ત્યારે થશે. એટલે આરતી વાળા ભાઈ ઉભા થાય. પ્રસાદ આવી પોપટરામ જાઓ, આરતી સમયે કરવી. બધાને મેં જવાનું, ખાલી પરત પેલો થાળ લેવા એટલું જવાનું. બોલે રામદેવજી મહારાજ. ताली पढ़ाई हो प्रेम थी। रामदेव जी नहीं पाड़ो, तमे जेने मानता हो नहीं पाड़ो। अब मैं क्या करूं मेरे भाई, मुरगला गया के गया के तर अब मैं क्या करूं मेरे भाई, मुरगला गया के तर आया खेत में आली बीज
ગયા કે તલવાર કમર ડાલા ધ્યાન કમલ જોડા એ મૂર્ત સુરત કા ખરીદન ભાનતા મરદે કુમાર તાયબ में क्या करूं मेरे भाई मोर गया गया के हाथ कोटयोर दस दरवाजा तेरी घटकी हाथ कोटयोर दस दरवाजा तेरी घटकी पछमा पाछव से घट भीतर उनसे लागी लड़ाई अब मैं क्या करूं मेरे भाई मोर गला गया के दर सबका सदगुरु साहेब सन्मुख रे आरी उबादी क्षमा तू गोरख बोला मथेर वाल कराय बोले क्या करूं मेरे भाई मोर गला गया के घर सबका गया के बोले रामदेव जी महाराज की धन से આજે સાહેબ તમારી ભૂમિને કારણ કે કોઈ ગુરુનું ચરણો મળવું નહીં પણ આપણા માટે મુશ્કેલ છે સંત મિલન કો જઈએ તજીએ મોહ માયા અભિમાન જો જો પાવ આગે ધરો કોટી અગ્ન સમાન ત્યાં પ્રેમની જરૂર છે ત્યાં ભાવની જરૂર છે ત્યાં પ્રેમની જરૂર છે ત્યાં નીતિની જરૂર છે નીતિ વગર આપણને પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય ને કારણ કે સંતો બધા કીધું છે સાહેબ કે પરમાત્મા છે ને નિરાકાર છે આજે આ પાઠ આપણે એક નિમિત્ત પાઠ લઈને બેઠા છીએ હું ઘણા પાઠમાં કહું છું કે આ પાઠમાંથી આપણે સમજણ લેવાની છે આપણે તમે બધા અહીંયા બેઠેલા હતા અને અમને સામયું કરીને લાયા તે ટાઈમે આ પાઠ ઉપર બધું ગોઠવેલું હતું અને પાઠ તો અહીંયા હતો જ પણ પ્રકાશ નતો પાઠ એવો શબ્દ બોલાતો હતો પાઠ એવું હતું જ પણ પ્રકાશ નતો અને અહીંયા ગુરુ મહારાજની પધરામણી થઈ પછી પાઠ ઉપર પ્રકાશ થયો અને હમણાં થોડી વારમાં પાઠ ઉપરથી જ્યોત લીન થશે જે ઘરમાંથી આવી એ ઘરમાં પાછી જશે પણ કઈ બાજુ જાય છે એવું કોઈ નક્કી થતું બરોતરામ વારલા જોતા અમે શારે મેં બધા બહેરેલા પણ ઉસ્કાલું હરું ઢાઈ દેવાય નીકળી ગયો પણ કેપા જો કોઈને કીધું હોય નહીં કેતો આ જેવો પાઠ છે 7 દીવાનો પાઠ તમે બધા જાણો છો આના પર 7 દીવા છે 7 દીપ આ તમારી દેહનગરીમાં 7 દીવા છે અને વચ્ચેની જ્યોત છે ને આતમ જ્યોત મેન જ્યોત આ ધીરે ધીરે પહેલા નાના દીવા છે ને એ બધા ધીરે ધીરે પહેલા જશે છેલ્લી પછી આતમ જ્યોત જશે આ બધા દીવા આપણે પહેલા જાય આ બધા દીવા પહેલા જાય બેરાપણું આવી જાય નંદાપો આવી જાય ને પછી બધું ઘાટે ઘાટનું થવા માટે એટલે સમજવાના જીનલા દીવા ઉલાવવા માંડ્યા છે આ પેલી મેન જ્યોત છે
અને આ પાઠનો એક ઠાટ બનાવ્યો છે સાહેબ. આપણને આમાંથી સમજવાનું છે. આ પાઠના અજવાળે આજે સંતોનું કેવું છે કે 4 યુગથી કેટલા સંતો આ પાઠના અજવાળે તરી ગયા છે. હા, કોક ગોઠવામાં ફેરફાર થતો હશે. મેં બધા જેટલા કરે ને એટલા આ એક જ પાઠ છે. કોક વધારે ઓછું ગોઠવે, કોક ઓછું ગોઠવે. એક દીવાનો કરો તોય પણ 700 પાઠ કરો ખરા, નિહુની ઉધાર થાય. આટલા બધા દીવાની હલગાવો ને એક જ હલગાવશે ને, અને હાસી સમજણ જો સત્ય નામ સમજાય ગયું ને સાહેબ, તો એ કઈ અગરબત્તું ની હલગાવો તોય તમારો ઉધાર છે. ભાણ કહી ભટકીસમાં મથી જો ને મય સમજીને સોઈ રહે તો કરવું ના પડે. એકેય દીવાની જરૂર નહીં, એકેય અગરબત્તીની જરૂર નહીં, પણ ભજન પાછું કરવું પડશે. એમાં નહીં ચાલશે ક્યારે પણ. તમને મને સમજાય જાય ત્યારે. વરસાદ પડી ગયો હોય ને ટોપલી ભરી દાણા લઈને ખેતરમાં નાહી જ જવાનું, પછી બરાબર લીટા તાણીને ઓરી જ દેવાનું. તઈ કશું તો અગરબત્તી ચારે મેં લીન ફરવાની કોઈ જરૂર. યોગ્ય સમય આવે એટલે દાણા વાવી જ દેવાના. એ ઉગે નહીં, હું નહીં ઉગે. પણ વરસાદનું ઠેકાણું નહીં હોય. તમે આમ દીવા લઈને ચારે મેં ફીરતા ઉગવું જોઈએ તો મારા દાદો સીઝન વગર ઉગતું હોય. એમ તમારી ને મારી ભાવના જાગવી જોઈએ કે મારે ભગવાનનું ભજન કરવું છે, મારે પરમાત્માનું ભજન કરવું છે. અને જીવનમાં અમે મહારાજને ત્યાં બેઠા ને સાહેબ, અમે તો એક વાત કરી છે, જીવનમાં ભક્તિ થાય તો કરજો, નહીં વાંધો નહીં, પણ અમુક ટકા છે ને આપણી બરબાદીનું મૂળ છે એક વ્યસન. કાઢજો. વડીલો કદાચ ઠીક છે, પણ છોકરાઓ ખાસ ધ્યાન રાખજો. વ્યસનમાંથી ઠાવકા મુક્ત થઈ જજો. ભક્તિ કરો નહીં કરો એ તો તમારી મરજીની વાત છે, એમની એમ થવાની નથી. બરાબર તરહ લાગી હોય ને લોટો ભરી પાણી પેટ પર મેકીને હોઈ જતો હું તરહ મટી જાય એમ લાગે તમને? એ તો ઘોટડો ભરવો પડે, એમનું એમ મટે. ભૂખ લાગી હોય રોટલાનો પાટો બાંધીએ તોય નહીં મેળ પડે, ભાત બધું બાંધીએ તો હું ભૂખ મટી જાય? નહીં, એમ નહીં મટે, એને ખાવું પડે. એમ ભજન કરવું હોય તો તમને ભક્તિની ભૂખ હોવી જોઈએ, તો જ આનો મેળ પડે, બાકી એમને એમ પડવાનું નથી. એમને એમ નહીં મેળ પડે. ડોબામાં ઘણું દૂધ હોય પણ એને થોડુંક દોવું પડે. આપણી બાઈ અમથી તપેલું મૂકી નાહી આવે, થોડો મેળ પડે. અને અત્યારે તમે જુઓ ડોબા વાળી તમને ખબર ને, દૂધ કાઢવાના ટાઈમે સવારમાં કાઢે એટલે ઓહો મારે રેક લઈને બધું બોલે, પણ જરીક દૂધ કાઢે ત્યાંથી મસ્ત મસ્ત બોલે. દૂધ દેખાતો નીકળી ગયું ને એટલે ધેડ કરાવે પોદા ને એમ તરતે ગરજ મતલબ એમ ધણાક્ષીલા હતી એમ કરે. પાઠ કરાવવાનો હોય તો ગુરુ મહારાજ ને બાપુ બાપુ કરી દે ને પછી પાછા ભૂલી જાય. એવું નહીં કરવાનું, ગુરુ ભૂલવાનું જ નહીં. અને આરતી કરવાની છે, પણ ગુરુ કોણ છે કહું તમને. ખરેખર ગુરુ તમારે કરવો કોને? ગુરુ દેહને કરવો, ગુરુ શબ્દને કરવો, ગુરુ નામને કરવું કે ગુરુ વચનને કરવું? સમય નહીં મળે આપણી પાસે, પણ ઘણો છે. આ બેઠા એ સમય તમારા મારા ભલા માટેનો છે સાહેબ, યોગ્ય સમય છે બધાના માટે. પરમાત્મા કોઈનો દુશ્મન નથી, બધાનો એક જ છે. પણ આપણે ઘાટ જુદા મીકીએ છીએ ને એટલે આપણને લાગે કે આ પેલાનો ભગવાન, આ પેલાનો. કરુણા સાગરનો ફોટો મૂકે એટલે કે આ પેલા સતકેવલ વાળાનો ભગવાન, કબીર સાહેબનો ફોટો મૂકે એટલે કે આ કબીર સંપ્રદાય વાળાનો, રામદેવજી મહારાજનો મૂકે એટલે કે રામાનંદી વાળાનો. નહીં, તમે હજુ કશું બીજું જોવો છો, અસલ આઈટમ નહીં જોવી. અને જોવી હોય ને તો પછી આ આયો આવે જ નહીં તમને. તો પછી આ દેખાય એ વસ્તુ તમને નડે નહીં. કેમ કે તે જે તમે જેને કહો છો ને એ બધામાં એક હરકો રહેલો છે. મારે કાલે એક જગ્યાએ કહેવાનું થયું, ભજન કરવા ગયા બે ભાઈઓ ખીજવાઈ ગયા કે તંબુરા પેલા શું તે શું કે તબલા તો કે મહારાજ લઈને આવ્યા ને કે એમને હાલ તો પર વગાડે ભગત પાછા. પણ હટી ગયા છે ને. ઘણાક ને પર્વતરામ જાય તો હું કા હટી જાય જ નહીં ખબર પડતી. હાલતો એનું કે પરા વગાડે કોઈ વાંધો નથી કઈ. પછી મારે એમ કહેવાનું નથી, ભાઈ મેં અહીં ખરોડ થી આવ્યો છું, પાકિસ્તાન થી નહીં આવ્યો. અને તને જ જો સમૃદ્ધ ગુરુ મળ્યા હોય તો પાકિસ્તાન વાળા પેલી ટોપી વાળી આઈટમો ફરે ને એમાં હજી તમને છે ને જે તું જેનું ભજન કરે એ મય દેખાવો જોઈએ તો તને હાસો સદગુરુ મળ્યો, બાકી મળ્યો કહેવાય. એમાં હજી તમારા વાળો દેખાવો જોઈએ તમને, આપણા વાળો તઈ મય છે એમ. આપણે આ ઉપરનું ટોપી વાળો એમ ફરતું જોઈએ એટલે આપણને એમ લાગે કે આ પેલો નહીં, એમાં છે આપણા વાળો.
એમ ગુરુ કોને કરવા? ગુરુ છે ને દેહને નહીં કરવા. દેહથી થાય છે પણ દેહને ગુરુ કરવા નહીં. એટલે કબીર સાહેબે કીધું છે કે દેહી કો સદગુરુ કહે વો ધુંધક જ્ઞાન હે, સાર દાગ વાકો નહીં તાકો સદગુરુ જાણ. હું કે છે દેહી કો સદગુરુ કહે વો ધુંધક જ્ઞાન હે, ચાર દાગ વાકો નહીં તાકો સદગુરુ જાણ. પણ પાછો દેહમાં જ સમજવાનો છે, બહાર નહીં. સદગુરુ મહારાજનો દેહને નહીં છતાં પણ દેહમાં ઈ ફાઇનલ નહીં થાય ત્યાં સુધી તમારો ને મારો ઉદ્ધાર નથી. અને જ્યાં સુધી સાચા સદગુરુ નહીં મળે ત્યાં સુધી તમને કે મને સાચી ગતિ મળવાની નથી. ભાઈ આ શરીરને નથી વરવાનું. ડોક્ટર ગોળી આલે, તમને ગોળી આલે ડોક્ટર દવા, એટલે પછી આપણે ઘેર આવ્યા પછી ડોક્ટર આલેલી ગોળી પીવાની, ડોક્ટરને નહીં પીવાની. દુકાને તો તમે બિયારો લાવો કાળુભાઈ, દુકાને તો અહીં ભોગંબાતું બિયારણ લાવીએ આપણે. દુકાન પેલો શું કે એગ્રો વાળો છે ને, એગ્રો તો બિયારું લાવીએ તો આપણે ખેતરમાં એગ્રો વાળો બિયારું આલે એ રોપવાનું કે એગ્રો વાળાને રોપી દેવાનો? વેપારી ની રોપવાનો, માલ આલ્યો હોય એને રોપજો. આ ઘાટને તમારે નહીં જોવાનું સાહેબ. આ ઘાટમાંથી તમને શું મળે છે એને તમે વાવેતર કરો તમારા ઘટ ભીતરમાં, તો તમારામાં ઉત્પત્તિ થશે. એમને એમ નહીં થાય. દવા છાંટો ને તો ઉપર પાયડામાં નહીં છાંટવાની, મૂળમાં રેડવાનું. ઝાડ ફૂગતું હોય ને કશું તો પાણી ડાળો ડાળો એ નહીં છાંટવાનું, મૂળિયામાં રેડવાનું. મૂળ એટલે મન. સત્સંગની જરૂર કોને છે? મનને છે, તનને નથી સાહેબ. તનને હું તમે સત્સંગ કરશો? સત્સંગ આપણે મનને આપવાનો છે. મનને સત્સંગ કરાવશો, સતનો સંગ મન જે દાડે કરે એ દાડે આપણામાં પરિવર્તન આવશે. મેં કાલે કીધું હતું, આપણે સફાઈ કોની કરવાની છે? આત્માની નહીં કરવાની. એ તો સાપી જ છે, તે દાડનો કમ્પ્લીટ જ છે. અમારે આ બધા તમે 4 વ્હીલ ગાડીઓ લઈને જાવ છો ને, અમે જઈએ છીએ બરાબર. પેલી મય લાઈટો આવે બલ્બ, રાત્રે આપણે લઈ જઈએ. એમાં અજવાળું ઓછું પડતું હોય તો ઉપર જે પેલો કાસ આવે એને સાફ કરવાનો કે મય ગલબડી આવે એને સાફ કરવાની? લાલદાસ ને વધારે ખબર હશે. શું સાફ કરવાનું? આગળ કાસ આવે ને સાહેબ એ સાફ કરવાનો છે. મય બલ્બ સાફ, પેલી નાની મય લાઈટ હલકે ને એને નહીં હાથ અડાડવાનો. એ તો મય ક્લિયર જ છે. પણ મળ છે ને પેલા કાસ ઉપર ચડ્યો છે, એમ આપણા મન ઉપર મળ ચડે છે ને એટલે આપણને પ્રકાશ દેખાતો નથી. બાકી મય એનો શોકે શોકો જ છે, એને નહીં સાફ કરવાનો. એ તો એદારનો એમ જ છે. સૂર્યનારાયણ ઉગ્યો હોય ને વાદળા દેવાઈ ગયા એટલે એવું નહીં સમજવાનું આ નહીં મળે છે, પણ વાદળું દેવાયેલું છે એટલે દેખાતો નથી. એમ અજ્ઞાનના કારણે, અંધશ્રદ્ધાના કારણે આપણને આપણો માલિક આપણા ઘટ ભીતરમાં નક્કી નહીં થતો. એનું કારણ એ છે. એટલે ગુરુ કરો તો શબ્દને વરો, કાં તો વચનને વરો. માંડ કરીને અવસર મળ્યો છે, આવો અવસર આપણને નહીં મળે સાહેબ. અને તમને બધાને એમ થતું કે આ મહારાજને હાલ દે એટલે આયા જલ્દીની એમ ચાલુ જ રાખે એમ. એવું અમારે કઈ હાવ નવાઈનું હાથ લાગી જાય એવું નહીં મેં હો ને. પણ અમને એમ થાય કે અમારી મહેનતથી કદાચ કોઈનું ઉદ્ધાર થાય ને સાહેબ તો અમારી મહેનત ફળી જાય, એવી અમારી ભાવના છે. તમારી પાસે અમે માગીએ હું નહીં, પૈસા માંગતા નહીં. બોલે બોલે તમને બને ખવડાવો, બાકી બોલે બોલે ખાવા લો એમ હતી નહીં કે અમે ઘેર ખાઈને આવશું. હે ને બરાબર. અમારા નારાયણ બાપુ હતા ને સાહેબ, ટિફિન લઈને જતા હતા. અમારા દલપતરામ બાપુ કાનવાડી છે ને એમના પિતા, પોતાનું ટિફિન ગાડામાં ઘાસ નાખીને જવાનું, ગાડું લઈને જવાનું, પણ જે પૂળા છે ને એ બધી ઘેરથી લઈને જવાનું. ટિફિન 2-3 દાડાના રોટલા બનાવી લઈને, પેલા મરસા મેં જે કઈ હોય ને એ રોટલા બનાવી લઈને જતા રહે. એમ ભક્તિ કરે. અને આપણને ઘણું મળ્યું છે, ભગવાને ઓછું આલ્યું નહીં. બધા અત્યારે સુખી માણસ છે, પણ આપણે હાથે કરીને દુઃખી થઈએ છીએ. થોડા વ્યસનમાં, થોડા ફેશનમાં, અને બહુ ઉતાવળિયા થવાનું ને. અમારે કાળુભાઈ મેં દાડે મેં કીધું તમારાથી ઓછો બને ને ઓછો ખર્ચો કરજો, માપનો કરજો. ખર્ચો કર્યા પછી કાલે સવારે તમે પાછા હિસાબ ચાલુ કરો. મેં તને કીધું પણ તું નહીં માન્યો, આટલો બધો ખર્ચો કરેલો, મેં મજૂરી નહીં આવતી એમ કે હું કરી લેવાનું. એ પછી બે હાથે મળીને
ખાડો પાડ્યો એટલે બુરવો તો પડે જ. અને કદાચ તમે ભાવથી પાડ્યો હોય સાહેબ, તોરલ સતી જ્યારે સાધુને જમાડે પોતાની કાયા ઘીરે મૂકી દીધી સાહેબ. ભક્તિ એને કહેવાય. આપણે 100, 200, 500 નો ખર્ચો કરી પછી આખા ગામને કહીએ તો પછી આપણું ઉગે, એ ખોટનો ધંધો છે. સીબી રાધાને તમે જુઓ, કરવતથી વેરી નાખ્યા. તોરલ સતી જ્યારે સાધુને જમાડવાની થયું ત્યારે કાયા પોતાની ઘીરે મૂકી દીધી, પણ ભગવાને કોઈની લાજ જવા દીધી નહીં. તમારી બધી લાજ રાખશે. હું તો કહું તમારું બધાનું બહુ સારું કરે ભગવાન. એટલે આરતી વાળા ઉભા થાય.